શાહજહાંનો સુવર્ણયુગ, સામ્રાજ્યની સર્વોચ્ચ સિદ્ધિઓ, વેપાર, કલા અને વિજ્ઞાનનો ઐતિહાસિક સંગમ. સુવર્ણયુગની વ્યાખ્યા માત્ર સત્તા નહીં પણ સર્વાંગી પ્રગતિ, બૌદ્ધિક આધાર, શિક્ષણ અને ગણિત જેવા વિષયોમાં ઊંડાણપૂર્વકનું સંશોધન, આર્થિક સમૃદ્ધિ, જાહેર વેપાર અને વાણિજ્યનો અસાધારણ વિકાસ, અજોડ કલાત્મક સર્જન, સાહિત્ય, ચિત્રકામ, સંગીત અને સ્થાપત્ય કલાનો સમન્વય. નેક્સ્ટ, સમૃદ્ધિનું ચક્ર, અર્થતંત્રથી લઈને કલાના પ્રોત્સાહન સુધી, જાહેર વેપાર અને વાણિજ્ય, શાહી ખજાનાની વૃદ્ધિ, કલા અને વિદ્યાને પ્રોત્સાહન, ભવ્ય ઇમારતો અને સાંસ્કૃતિક વારસો, સામ્રાજ્યની આર્થિક કરોડરજ્જોનું નિર્માણ, વેપારમાંથી પ્રાપ્ત થયેલી અપાર સંપત્તિ, શ્રેષ્ઠ કલાકારો અને વિદ્વાનોને રાજરાશ્રય, સમૃદ્ધિનું અંતિમ દૃશ્યમાન પરિણામ. નેક્સ્ટ, પાયાની શક્તિ, જાહેર વેપાર અને વાણિજ્ય, વેપારનું વિસ્તરણ, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય ક્ષેત્રે થયેલો અભૂતપૂર્વ વિકાસ, આર્થિક સ્થિરતા, સુવ્યવસ્થિત વેપારને કારણે સામ્રાજ્યમાં આવેલી આર્થિક સ્થિરતા, જેણે કલાના પ્રસાર માટે જરૂરી સાધનો પૂરા પાડ્યા. નેક્સ્ટ, સ્થાપત્ય કલાનું શિખર, ભવ્ય ઇમારતોનું નિર્માણ, જે અહીંયા ચિત્રમાં આપણને બતાય છે. નવીન શૈલી, લાલ પથ્થરને બદલે સફેદ આરસ પહાડનો વ્યાપક ઉપયોગ. નેક્સ્ટ, ઇમારતની સંરચના, કલા અને ગણિતનો ચોક્કસ સમન્વય, સંપૂર્ણ ભૂમિતિ, ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને રચાયેલ વિશાળ ગુંબજ, સપ્રમાણતા, ઇમારતના દરેક ભાગમાં જોવા મળતું સચોટ માપ અને સંતુલન, વજનનું વિતરણ, ઇજનેરી અને ગણિતના ઊંડા જ્ઞાનથી શક્ય બનેલી ઊંચી કમાનો, જે આપણે ચિત્રમાં બતાવી છે. નેક્સ્ટ, બૌદ્ધિક આધાર, શિક્ષણ અને ગણિતનું મહત્ત્વ, શિક્ષણ, શાહી પરિસરોમાં અને સામાન્ય જનજીવનમાં જ્ઞાનના પ્રસારને આપેલું સર્વોચ્ચ પ્રાધાન્ય, બૌદ્ધિક ઉત્કર્ષ, આ બંને ક્ષેત્રોના વિકાસથી સામ્રાજ્યમાં આવેલી નવી વૈચારિક ક્રાંતિ. ગણિત, માત્ર ગણતરી પૂરતું સીમિત નહીં પણ